મિત્રો, હું કૈલાસ સોલંકી, બધાને મારા જય શ્રી કૃષ્ણ. મિત્ર, એક ભાઈ હતો, એ પરદેશમાં રળવા ગયો અને એને 5-10 વર્ષ રેડ્યું એટલે 5 લાખ રૂપિયા ભેળા થઈ ગયા. એટલે એ ગામડે આવતો હતો, તે રસ્તામાં આવતા એની તબિયત બગડી એટલે એક મેડિકલવાળા પાસે ગયો કે ભાઈ મને મજા નથી ને, મારી શક્કરને સડે છે એટલે મને ગોળી તું આપ. તો મેડિકલવાળાએ એને ગોળી આપી, પણ જે ઓલી પૈસાની બેગ હતી ને એ મેડિકલ જ ભૂલી ગયો અને એ ટ્રેનમાં ચડી ગયો. એટલે એને થોડીક તબિયત તો ઠીક નથી એટલે એ સૂઈ ગયો. ઘરે આવીને જોયું તો એને પૈસાની બેગ તો પડી રહી. તો એના પરિવારને કહે કે જ્યાં મેં પૈસા લીધા, દવા લીધી હતી ને ત્યાં જ મારી પૈસાની બેગ પડી રહી છે. એ કે હાલો મારે પાછું જવું છે. એ કે એની દિવસે ઘરેથી નીકળી ગયો અને આવ્યો. મેડિકલવાળાને જઈને કીધું કે ભાઈ હું અહીંયા તેથી દવા લેવા આવ્યો હતો એટલે મારી બેગ અહીં જ પૈસાની પડી રહી છે. એ કે અને તમને મળી હોય તો મને દઈ દો. મેડિકલવાળો કે અહીંયા તો હજારો કસ્ટમર આવે છે. એ કે કોને તારી બેગ લીધી હોય એમ મને શું ખબર છે. એ કે ભાઈ મારે 4-5 વર્ષની કમાઈ હતી મારી પાસે અને મારા પરિવારનું ગુજરાન હકાડે એટલી મેં મહેનત કરી હતી. 5 લાખ રૂપિયા અંદર હતા, મળી હોય તો આપી દો ને. તો કે અહીં નથી. એ કે એમ કરીને મેં એ તો વહી ગયો ઘરે અને એ બેગ તો એ મેડિકલવાળાએ જ લીધી હતી. એટલે એ પૈસા એને રાખી જ દીધા મેડિકલવાળાએ. પણ જે આ ઘરે આવ્યો ને એને એ પૈસાની આઘાત લાગી અને બીમાર પડ્યો. એટલે એ ઓફ થઈ ગયો, ગેરહાજરી થઈ ગયો. પછી જે મેડિકલવાળાએ પૈસા લીધા હતા ને એની ઘરે જ દીકરો થઈને આવ્યો. પછી ધીમે ધીમે 2-3 મહિનાનો થયો એટલે ધીમે ધીમે બીમાર પડવાનું ચાલુ કર્યું. તો એને ખુદની તો મેડિકલ હતી જ, દવા લે પણ એને કાંઈ દવા લાગુ પડે નહીં. એમ કરતાં બીજા ડૉક્ટરને દેખાડ્યું. મોટા સિઝન પાસે ગયા. ક્યાંક 1000 રૂપિયાની દવાની, ક્યાંક 2000ની, ક્યાંક 3000ની એમ દવા થતી 3-4 વર્ષનો છોકરો થઈ ગયો. તો બધા જે એના પૈસા હતા ને એ બધા પૈસા પૂરા થઈ ગયા અને એક 50 પૈસા રહ્યા. તો એ મેડિકલવાળો શું કહે, આ જ્યાંથી આ છોકરાએ જન્મ લીધો છે ને ત્યાંથી નીકળી બીમારી જ છે અને કોઈ દિવસ સારો જ ન હોય. કે આપણું ઘર બરબાદ થઈ ગયું અને પૈસા બધા હતા એ ખૂટી ગયા. અને ઈલાજ શું કરવો, ક્યાંથી કરવો પૈસા વિનાનો. એ કે બધા પૈસા એ કે ખૂટી ગયા. ત્યારે એ 5 વર્ષના છોકરાને કીધું કે તમે જે હું ગામડે જતો હતો ને તમારી પાસે હું દવા લેવા આવ્યો હતો અને મારી બેગ તમારી પાસે જ પડી રહી હતી અને તમે જ મારા પૈસા લઈ લીધા હતા. એટલે હું એ પૈસા વાળવા આવ્યો છું, એ જ દીકરો છો. હજી મારા 50 પૈસા તમારી પાસે નીકળે છે. મેડિકલવાળો તો માથું પકડી ગયો કે અરે કુદરતનો આ નિયમ હતું. એ તો એને ગયું પણ એના ઘરનાય હતા, એનો ટેમ ગયો. એનો દવા જે કરતો હતો એ દુકાન બંધ રાખીને દવાખાનામાં દોડતો રહ્યો. 5 લાખ રૂપિયા તેને ગયા તો ગયા, પણ એ 5 વર્ષ જોડ્યો ને એના હતા એ બરબાદ થઈ ગયા. એટલે મિત્ર, મારું કહેવાનું એટલું જ છે. પછી એ ભાઈ તો માથું પકડી ગયો ને એ કે હા મારે આમાં કંઈ કરવું નથી એમ કરીને એ તો વયો ગયો. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે પછી સાધુ બનો કે સંત કે ભગવાનના શરણોમાં વ્યા જાઓ, પણ તમે જે ભૂલ કરીશ ને એ ભૂલનું પરિણામ તો તમારે ચૂકવવું જ પડે છે અને વ્યાજ હોતું ચૂકવવું પડે છે. એ તમે નક્કી રાખજો. તમે એવું નહીં માનતા કે માણસનું મેં અહિત કરી લીધું છે અને મેં લઈ લીધું છે એટલે હું બહુ ખુશ છું અને બહુ સારું છે. 5 દિવસ તમારે બહુ રળિયામણું લાગશે અને 5 દિવસ તમારે એના હરામના પૈસા કોઈના લીધા છે ને તાર લગી બહુ સારા સમકશો. પણ જ્યારે એ જાહે ને ત્યારે વ્યાજ હોતા જાહે એટલે કોઈના ખોટા કરીને પૈસા નહીં લેવાના. આપણા ઘરમાં ચાય ને રોટલો ભલે મળે પણ હક મહેનતનું રાખવાનું. ઈશ્વર આપણને અવશ્ય દઈ રહે, એટલું તમે નક્કી રાખજો મિત્ર. એટલે કોઈ દિવસ કોઈનું ખોટું કરવું નહીં અને કોઈનામાં ખોટો વિચાર કરવો નહીં. અને ખોટું કરતા હોય ને એને સાથ કોઈ દી દેવો નહીં. ભલે એને ગમે એટલું કડવું લાગે. આપણો ગમે એવો મિત્ર હોય કે ગમે એવો પરિવાર હોય, એ ખોટું કરે ને એને સાથ દેવાનો નહીં, એટલું નક્કી રાખજો. ઈશ્વર આપણી હારે જ છે અને દોલત તો શું છે મિત્ર કે હક મહેનતની હશે ને એ ક્યાંય નહીં જાય. અધર્મની હશે ને એ અધર્મના રસ્તે જ વપરાય. એટલે જેટલું આપણે મળે એટલામાં શાંતિ, એટલી સફળતા રાખવાની. એટલે ચાલો મિત્રો, બધાને મારા જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.